હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શાહની એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી પાઠ 4 વિષય ગુજરાતી તેનો એકમ છે 8 લીલાછમ ખેતરનો રખેવાળ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં એકમ 8 છે લીલાછમ ખેતરનો રખેવાળ। પ્રશ્ન 1 છે પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો। તો પહેલું છે ટા ઉપરથી ટાઈમ મીટર, બીજું છે રો ઉપરથી રોબોટિક, પછી છે ફો ઉપરથી ફોટોન, ડી ઉપરથી ડિજિટલ, લે પરથી લેસર, શ ઉપરથી શટલ, ટ્રા ઉપરથી ટ્રાવેલિંગ અને ફ ઉપરથી ફોર્ટિંગ। હવે આગળ પ્રશ્ન 2 આપેલો છે આપેલા શબ્દોની સાચી જોડ બનાવો। તો ઝરણા રમે છે પહાડમાં, ઘોડી ઊભી છે વાટમાં, આપણે ઉડવું છે આકાશમાં, કોઈ ફરે છે ભાગોળમાં, ઘોડી ઊભી છે નદીના ઘાટમાં, પંખી રમે છે ઝાડમાં, આપણે રમવું છે વગડા વનમાં અને છેલ્લે કોઈ ફરે છે પોળમાં। હવે આગળ પ્રશ્ન 3 છે પાઠને આધારે જવાબ લખો। ઉદાહરણ આપેલું છે જુરાસિક યુગના ડાયનોસોર જોવા ઈચ્છનાર તો દિગ્વિજય, રાહ બતાવનાર તો અભિષેક દત્ત, સુરક્ષાનું ધ્યાન રાખનાર અમોઘ વાડિયા, કાર્યક્રમના અધિકારી તો શાંતા પરમાર। હવે આગળ પ્રશ્ન 4 આપેલો છે આપેલા શબ્દ પરથી પાઠમાંથી શોધીને વાક્ય લખો। તો અહીં ઉદાહરણ આપેલું છે ડર, તો તેની આંખો ડરથી સફેદ પૂંછ જેવી થઈ ગઈ હતી। હવે અહીંયા પહેલું છે શાંત, તો ત્રણેય અધિકારીઓ પોતાની જગ્યાએ શાંત થઈ બેઠા હતા। બીજું છે ભયભીત, દિગ્વિજય ભયભીત થયેલો દેખાતો ન હતો। ત્રીજો છે ચિંતા, તો આ જોઈને તો અભિષેક અને શાંતાની દિગ્વિજય માટેની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ। ચોથું છે આનંદ, દિગ્વિજય આનંદથી બોલી ઉઠ્યો। પાંચમું છે દુઃખ, તો શાંતા હવે શાંત રહી શકી નહીં, દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે બોલી। હવે આગળ પ્રશ્ન 5 છે છોકરો શું પસંદ કરશે? તૈયાર હો ગીતના આધારે લખો। પહાડ આકાશ ઝાડ તો આકાશ, પોળ ભાગોળ વગડા વન તો વગડા વન, વાટ નદીનો ઘાટ અવકાશ તો અવકાશ। પ્રશ્ન 6 છે પાઠના આધારે ખાલી જગ્યા પૂરો। તો કાદવથી ખરડાયેલા તો કપડા અને બૂટ, પૃથ્વી સફેદ ધાતુ જેવી, ભીની સુગંધવાળી પગદંડી, ડુંગર જેવું એક વિશાળ ભયંકર ડાયનાસોર, આંખો ડરથી સફેદ પૂણી જેવી, ધોળું ફક તો આકાશ। અહીંયા પ્રશ્ન 7 આપેલું છે છેલ્લું પતંગિયુંના આધારે વાક્યોને ક્રમમાં ગોઠવો। તો પહેલું છે સમય સંશોધન કેન્દ્ર પરથી પ્રવાસ શરૂ, બીજું છે સુપર ફોટોન સ્પીડ મેળવવી, ત્રીજું છે હરિયાળી અને વિશાળ ધરતી અને પગદંડી, ચોથું છે ડાયનાસોરની ભયાનક ગર્જના, પાંચમું છે ડાયનાસોર બેભાન થઈ પડી ગયું, છઠ્ઠું છે કાદવથી ખરડાયેલો દિગ્વિજય હાંફળું ફાંફળું થઈને દોડતો દોડતો આવ્યો, સાતમું છે બેકાર અને કંટાળાજનક પ્રવાસ, આઠમું છે બૂટ પર મરેલું પતંગિયો અને નવમું છે ભયંકર સન્નાટો। હવે અહીંયા પ્રશ્ન 8 આપેલો છે ચિત્ર મુજબના શબ્દ ચોરસમાંથી શોધો। તો અહીંયા ચોરસ આપેલો છે તેમાં ચાડિયો, પોપટ, ખેડૂત, ચકલી, થોર, મોર, ડોળા, વડલે, કાબર આ રીતે શબ્દો આપણે અહીંયા શોધવાના છે। હવે આગળ પ્રશ્ન 9 છે પ્રશ્નોના જવાબ લખો। તો એમાં પહેલો પ્રશ્ન છે દિગ્વિજયે નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું એમ કેમ કહ્યું? તો પતંગિયું મરી ગયેલું હતું, જંગલમાં ભાગતી વખતે તે દિગ્વિજયના બૂટ સાથે ચોંટી ગયું હતું, આથી તે આવું કહે છે। બીજો પ્રશ્ન છે શાંતા પરમારે આપેલા કાર્યક્રમનો પરિચય લખો। તો તેનો જવાબ છે શાંતા પરમારે ડાયનોસોર જોઈ શકાય તે રીતે સમયને સેટ કર્યો હતો, ત્યાં લેસર ટોર્ચ વડે જગ્યાને માર્ક કરી લીધી હતી, તેઓ જુરાસિક યુગમાં જવાના હતા। ત્રીજો પ્રશ્ન છે શાંતા પરમારે કોઈને પણ નુકસાન ન કરવા કેમ કહ્યું? તો તેનો જવાબ છે જો જુરાસિક યુગમાં કોઈ ભૂલ થઈ જાય તો તેનું પરિણામ વર્તમાનમાં ભયંકર આવી શકે છે, આથી નુકસાન ન કરવા કહ્યું હતું। ચોથો પ્રશ્ન છે દિગ્વિજય જંગલ તરફ કેમ દોડી ગયો? તો તેનો જવાબ છે ડાયનોસોરે દિગ્વિજય તરફ ફરીને ભયાનક ગર્જના કરી, આ ગર્જના સાંભળીને તે ખૂબ જ ડરી જાય છે અને જંગલ તરફ દોડવા લાગે છે। પાંચમો પ્રશ્ન છે દિગ્વિજયે શું ભૂલ કરી? તો દિગ્વિજયે જુરાસિક યુગમાં એક પતંગિયાને મારવાની ભૂલ કરી। હવે આગળ પ્રશ્ન 10 છે વાક્ય સામે સાચો શબ્દ મૂકો। તો પહેલું છે આગ વરસાવતો તો સૂરજ, કાન ફાડી નાખે તેવો અવાજ, પ્રકાશ કરતા બે ગણી તો ઝડપ, મહેલ જેવું તો ઘર અને વિશાળ વડના થડ જેવા તો પગ।
હવે આગળ પ્રશ્ન 11 છે. ચિત્ર સામે ભાવ લખી એક વાક્ય લખો. તો અહીં પહેલું છે આશ્ચર્ય. તો ડાયનોસોર જોઈ મને આશ્ચર્ય થયું. બીજું છે ગુસ્સો. પપ્પાની વાત ન માનતા તેઓ મારા પર ગુસ્સે થયા. ત્રીજું છે દુઃખ. પરીક્ષામાં ઓછા ગુણ આવવાથી નમનને દુઃખ થયું. ચોથું છે હાસ્ય. તો કોમેડી ફિલ્મ જોઈને બાળકો હાસ્ય કરવા લાગ્યા. અને છેલ્લે છે ચિંતા. તો મારા દાદીની મારી ખૂબ ચિંતા હોય છે. તો અહીંયા એકમ પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.